વલસાડ જિલ્લાના ડાંગર અને શાકભાજીના પાકનો કંઈક આ રીતે પથારો થઈ ગયો છે. કેટલીક જગ્યાએ ડાંગર જમીનદોસ્ત બની ગઈ છે. એટલું જ નહીં, શાકભાજીના પાક પણ ઢળી પડ્યા છે. વરસાદ સાથે ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. કાંઠા વિસ્તારમાં ઘરોને પણ નુકસાન થયું છે. સૌથી વધુ હેરાનગતિ ડાંગર પકાવતા ખેડૂતોને છે, કારણ કે ડાંગરનો તૈયાર થવા આવેલો પાક ઢળી પડ્યો છે, જેના કારણે ઉત્પાદન પર માઠી અસર થવાની આશંકા છે. 4 મહિના સુધી માવજત અને લાખો રૂપિયાના ખર્ચા કર્યા પછી હવે છેલ્લે મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હોય એવું ખેડૂતોને લાગી રહ્યું છે. હમણાં જે 3 દિવસ પહેલાં જોરદાર વરસાદ પવન સાથે આવ્યો તેના કારણે ખેતીના દરેક પાકોને વલસાડ જિલ્લામાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. ખાસ તરીકે વલસાડ જિલ્લામાં અત્યારે ડાંગરની ખેતી મુખ્ય પાક છે. વહેલી પાકતી અને મોડી પાકતી જાત બે ડાંગરની જાતો હોય છે. તેમાં વહેલી પાકતી જાત તો 10-15 દિવસમાં જે ખેડૂતોએ રોપી હતી તે કાપણીની તૈયારી કરતા હતા, પણ મોઢે આવેલો કોળિયો હવે છીનવાઈ ગયો છે અને ખેડૂતોને પવન અને વરસાદના કારણે એટલું બધું નુકસાન થયું છે કે ડાંગર ખેતરમાં આડું પડી ગયું છે. જે ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે એમને શાકભાજીના ખેતીમાં જે ફૂલો પડવાની તૈયારી હતી તે ફૂલો પણ ખરી ગયા છે અને ઘણી જગ્યાએ ખેતરમાં આખા શાકભાજીના છોડવાઓ પણ આડા પડી ગયા છે. એટલે ખેડૂતને ખૂબ મોટું નુકસાન થયું છે સમગ્ર વલસાડ જિલ્લામાં. સરકાર પાસે ચોક્કસ એવી આશા રાખીએ કે સતત વધતી જતી મોંઘવારીમાં ખેતીના દરેક પાટો માટે ઉત્પાદન લેવા માટે પણ ખૂબ ખર્ચો કરવો પડે છે અને ખેડૂતોને જે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને આ ભયંકર નુકસાની થઈ છે તો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સહાયના ધોરણમાં પણ ફેરફાર કરી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય આપવામાં આવે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. મારે હવે ફંગીસાઇડના પછી એની અંદર ડ્રિન્ચિંગ કરવાના લેબર ને એ બધો ખર્ચો મારે વધી જશે. હવે સમજો કે આ બધાની ધારણા એવી હોય કે નવરાત્રી પછી વરસાદ આવે નહીં, કે એવો એકદમ ઓછો થઈ જાય, વાવાઝોડું આવશે એવું કંઈ લાગતું નહીં હોય, એટલે જે એને દોરી બાંધવાની આવે કે કેક મરચીને કે રીંગણને સપોર્ટ આપવાનો હોય લાકડી મારીને, એ નહીં કરે, કેમ કે ખબર જ નહીં હોય કે વરસાદ આવવાનો છે એમ. એટલે એના લીધે આજે વાવાઝોડો બધા પડી ગયા મરચાને જે બી રીંગણ હતું એ. સરકાર શ્રી હવે કંઈ આનું સર્વે કરાવીને વળતર આપે તો સારું.